અંતે નૈઋત્યનું ચોમાસું છે તે ગુજરાતમાં પહોંચી ગયું છે, આવી આઈએમડી તરફથી જાહેરાત કરવામાં આવી છે। સૌપ્રથમ તો આપને એ જણાવી દઉં કે સામાન્ય રીતે જે 15 જૂને ચોમાસું બેસતું હોય, ઠીક છે કે ઘણી વખત એવું બને કે આઈએમડી એટલે કે ઇન્ડિયન મિટિયોલોજી ડિપાર્ટમેન્ટ, જેને આપણે ગુજરાતીમાં હવામાન વિભાગ કહીએ છીએ, એ ઘણી વખત આગળ પાછળ એમની જાહેરાત થતી હોય। જાહેરાત એટલા માટે થતી હોય કે અમુક ક્રાઇટેરિયા છે ફૂલફિલ ન થયા હોય। સામાન્ય રીતે જોવા જઈએ તો અત્યારે બીજો વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે। પ્રથમ રાઉન્ડ છે એ 17 જૂનથી લઈને 21 જૂન વચ્ચે જોવા મળ્યો, જેમાં પણ છૂટાછવાયા વિસ્તારમાં આપણું અનુમાન હતું એ મુજબ વરસાદી માહોલ જોવા મળ્યો અને વાવણી લાયક વરસાદ પણ છૂટાછવાયા ગ્રામ્ય વિસ્તારમાં પડ્યો હતો। હવે 22 થી 25 જૂનનો બીજો રાઉન્ડ એટલે આજે જ થઈ છે 24 જૂનના બીજો વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે અને એમાં પણ આમ જોવા જઈએ તો 22 તારીખથી જ સુરત, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બિલીમોરા તમામ વિસ્તારની અંદર વરસાદની શરૂઆત થઈ ગઈ હતી, પણ હવામાન વિભાગ તરફથી ચોમાસાના પ્રવેશની જાહેરાત નથી થઈ। પણ આજે હવામાન વિભાગે ઓફિશિયલ જાહેરાત કરી છે કે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારમાં ચોમાસું પહોંચી ગયું। તમામ વિસ્તાર એટલે કે જેમને લાઇન ડ્રો કરીને મૂકવામાં આવી છે એમની ઓફિશિયલ વેબસાઇટ ઉપર, જેમાં સુરત અથવા તો જે આપણે કહી શકાય છોટાઉદેપુરના અમુક ગ્રામ્ય વિસ્તાર, રાજપીપળા, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બિલીમોરા, ડાંગ, આહવા, આ તમામ વિસ્તારની અંદર નૈઋત્યના ચોમાસાનો આજે પ્રવેશ થઈ ચૂક્યો છે। આ મોટા અને સારા સમાચાર ગણી શકાય છે કે હવામાન વિભાગના કહેવા મુજબ આજે દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થયો। જો કે દક્ષિણ ગુજરાતની અંદર પ્રવેશ થાય એટલે સ્વાભાવિક રીતે ગુજરાતમાં પ્રવેશ થઈ ગયો કહેવાય, પણ હજુ સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત આમાં ચોમાસું પહોંચ્યું નથી। પણ અત્યારે જે ચોમાસું ચાલી રહ્યું છે આ મુજબ ચોમાસું હજુ રોકાવાનું નથી, ચોમાસું છે એ આગળ વધતું જ રહેવાનું છે।